का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। गाथा पाठ करिए अपने प्रत्याख्यान अधिकार निश्चय प्रत्याख्यान अधिकार। परित्यागी जल्प समस्तने भावी शुभाशुभवारिणे जे जीव ध्यावे आत्मने पछखाण छे ते जीवने केवल दर्श केवल वीरज कैवल्य ज्ञान स्वभावी छे वળી સૌખ્યમય છે જે હતે એમ જ્ઞાની ચિંતવે નિજ ભાવને છોડે નહીં હર ભાવ કંઈ પણ નવગ્રહે જાણે જુએ જે સર્વતે એમ જ્ઞાની ચિંતવે પ્રકૃતિ સ્થિતિ પરદેશ અનુભવ બંધ વિરહિત જીવ જે છું તે જ હું ત્યમ ભાવ તો તેમાં જ તે સ્થિરતા કરે પરિવર્જુ છું મમત નિર્મમ ભાવમાં સ્થિત હું રહું અવલંબુ છું મુજ આત્મને અવશેષ સર્વ પરિહરું મુજ જ્ઞાનમાં આત્મા ખરે દર્શન ચરિતમાં પછખાણમાં આત્મા જ સંવર યોગમાં પણ આત્મા જીવ એકલો જ મરે સ્વયં જીવ એકલો જન્મે અરે જીવ એકનો નિપજે મરણ જીવ એકલો સિદ્ધિ લય મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી વાય છે જે કાંઈ પણ દુશ્ચરિત મુજ તે સર્વ હું ત્રિવિધે તજું કરું છું નિરાકાર જ સમસ્ત ચરિત્ર જે ત્રયવિધનું સૌભૂતમાં સમતા મને કો સાથ વેરમને આશા ખરે ખર છોડીને પ્રાપ્ત
આથી કરે કરું છું સમાધિ અકષાય ઉદ્યમી દાંત છે સંસારથી ભયભીત છે શૂરવીર છે તે જીવને પચખાણ સુખમય હોય છે જીવ કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્ય કરે તે સંયમી પચખાણ ધારણમાં અવશ્ય સમર્થ છે. 4.5 મિનિટ લાગ્યા કેવળ 12 ગાથાઓનો પાઠ કરવા માટે. 5 મિનિટે પૂરા નહીં. ઘણા વિચારો આવે જ્યારે ગાથા પાઠ આપણે કરતા હોય. કરશો આપણે પ્રતિ દિવસ રોજ ગાથાઓનો પાઠ અને મનોમંથન સાથે કરશો. આજે જે કળશ 2 કળશ આવ્યા, ગાથા પહેલાંનો કળશ 98 ગાથા પહેલાંનો જે કળશ આવ્યો, કળશમાં ધ્યાન ગયું હોય, જવું જોઈએ ચોક્કસ. 2 કળશ આવ્યા 131 અને 32. 97મી ગાથા પછી 4 કળશો લખ્યા છે પદ્મપરમલધારી. થોડુંક જો નિયમસાર સાથે હોવો જોઈએ, પણ હવે તમારી સૌની મજબૂરી છે કે કેવી રીતે શાસ્ત્ર રાખો. નિયમસાર ઓરિજિનલ ગ્રંથ ચોક્કસ સાથે વિચારજો, ઘરે રાખજો. સ્વાધ્યાય કરતી વખતે સમજો કે સવારે અહીંયા આ પ્રવચન સાંભળીએ તો ઘરે નિયમસાર સાથે શાસ્ત્ર રાખીને વિચારવાનું. મારી પાસે તો શું છે, બધી જ PDF ફાઇલો છે અને મેં પાછળ બધું ઓપન કરીને રાખ્યું. જેમ કે આ જો શાસ્ત્ર સ્વાધ્યાય જે ગુરુદેવશ્રીના કાળે ગાથા પાઠ આમનાય નામના સ્વાધ્યાય રૂપે સ્વામીજીએ ચલાવતા અઠવાડિયામાં 1 વાર. તો આ શાસ્ત્ર મેં ખોલીને રાખ્યું. કેટલું સુવિધાજનક રહે. ફટફટ ફટફટ ગાતા હોય. ઓલામાં તો પાના ફેરવવા પડે, બરાબર. તો આનો લાભ જુદો છે. ઓરિજિનલ નિયમસાર શાસ્ત્ર તમે જોશો તો ગાથા પછી અન્ય ગ્રંથોના સંદર્ભ જે આપેલા હોય એ તમને તરત જ ટીકા પછી લખેલ મળે. પછી એક સૂચના લખેલી હોય કે 97મી ગાથા પૂરી કરી પદ્મપરમલધારી દેવ ટીકાકારે હવે 4 કળશ લખે છે, 3 કળશ લખે એટલે ફટ દઈને તમને કી મળી જાય. ઓહો, આ તો આ એક ગાથામાંથી ટીકાકારે 4 કળશો બનાવ્યા, કળશ કાવ્યો લખ્યા. એટલે એ આખો એક ડાયાગ્રામ આપણને ખ્યાલમાં આવે. એ બહુ જરૂરી છે. તો એક તો આ ગાથા પાઠ, બીજું ગાથા પછી કળશ. મૂળ ગાથા તો ખરી જ ખરી, અને મૂળ ગાથાની ટીકા તો ઓર અલૌકિક. અને એના પછીના કળશોનો તો કહેવું જ. અને કળશોના અમૃત રસમાં ગુરુદેવશ્રી જે મહાલે ભૂપતભાઈ એનું તો પૂછવું જ. હવે ચિત્રામણ આપણું બાકી રહી જાય છે. ટીકાકાર ગ્રંથકાર કુંદ દેવે રંગોળી તો કરી જ, પદ્મપરમલધારી દેવે તો ટીકા તો લખી જ. ખ્યાલમાં આવ્યો? પદ્મપરમલધારી દેવે કળશ કાવ્યો પણ બનાવ્યા. પછી ગુરુદેવશ્રી એના ઉપર જે આખું મહાલયમાં મોલાત છે આપણા માટે, એ પાક છે. બીજો જે કળશ આજે લીધો ને એમાં બહુ સરસ વાત એની, કોણ એવો વિદ્વાન છે આત્માનો મહિમા જાણીને પરદ્રવ્યને મારો એમ કહે. મને તો આ ગાથાઓ યાદ આવ્યા.
શૈલાબેન, આ ગાથાઓમાં છે. જો આ છે 207 નંબરની ગાથા છે. મારો એ ગાથા તરફ ધ્યાન નહોતું, પણ મને ભાવ યાદ આવતા હતા. પર દ્રવ્ય આ મુજ દ્રવ્ય એવું કોણ જ્ઞાની કહે. અરે બિલકુલ આ ગાથા ટાઈપનો જ કળશ હતો કે નહીં. ગુરુ ચરણોમાં રહીને પોતાનો આત્માને જે ઓળખનારો ગજબની વાત છે. નિમિત્તની વાત આવી, ઉપાદાનની વાત આવી. નિમિત્ત શું? ગુરુ મહારાજ. કઈ શાસ્ત્રનો દાખલો આપ્યો? ગુરુ શું કહે છે? શૈલાબેન બોલતા નહીં. બોલો વંદનાબેન. ગ્રંથ છે ને તમારી પાસે? કળશ જો 132મો કળશ, એના પછી તરત જ ગુરુદેવશ્રી બોલ્યા છે આત્માવલોકનમાં. કાં ભૂલી ગયા? અકલંક થવાનું, નિકલંક નહીં. હવે નિકલંકનો જમાનો નથી. ફટ દઈને પકડવાનું, એ જ એકાગ્રતાનો લાભ છે. પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબની રચના છે આત્માવલોકન. બહુ ગજબના નાના નાના બધા શ્લોકો છે, એક પાના ઉપર એક ગાથા. એમાં લખ્યું છે ગુરુ કોને કહેવાય? વિયરાયમ 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 મુહુર મુહુર. વારંવાર વારંવાર વિતરાગ 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 સ્વભાવ સિવાય બીજું કોઈ વાત જ નહીં કરે, એનું નામ ગુરુ. બોલો ભૂપતભાઈ, આપણી ભૂલોને છાવરે એ ગુરુ કે દંડા મારી મારીને ગુણો કેળવે એ ગુરુ? બોલો. છાતી ફાડી નાખે ને બાયપાસ સર્જરી કરવી હોય, તારે જો જીવવું હોય તો ડૉક્ટરને ફાડવા દેવાનો, ચીરવા દેવાનો. કેમ કે ચીરપાડ કરીને તને શ્વાસોશ્વાસ સ્વસ્થતાથી લેતા કરશે. કેટલો વિશ્વાસ છે બોલો ડૉક્ટર ઉપર? સાહેબ અમે હવે તમારે હવાલે. તમને થોડોક રૂવાટા ઊભા થઈ એક વાત કરું ભાભી. આજે મને જે તમે જોઈ શક્યા છો ને સુનિલભાઈ શાસ્ત્રીને, આજે 52-53 વર્ષની ઉંમર, 27 વર્ષ અહીંયા થયા. ધોરણ 5માં હું હતો. 5 એટલે કેટલા થયા? 5 ધોરણ અને 6 વર્ષ એટલે 11, સમજો ને, 11-12 વર્ષની ઉંમર હશે. શનિવારે રજાઓ પડી, અમે અડધી કલાકમાં તો ઘરે પહોંચી ગયા. સાંજે તાવ આવ્યા, રવિ સોમ મંગળ ભયંકર તાવમાં પટકાણા. બુધવારે હોસ્પિટલાઇઝ કર્યા 8 દિવસ, અને સરકારી હોસ્પિટલમાં, મહાત્મા ગાંધી હોસ્પિટલ એમાં. અને એમાં પછી એક નર્સ હતા ઉંમરવાળા. મને તો એ નર્સ ઓલા આપણા સુશીલાશ્રી નહોતા? હા, સોનગઢ સુશીલાશ્રી જેવું જ વ્યક્તિત્વ હતું એમનું, હાઇટ હેલ્થ વગેરે. ખબર નહીં, મારા પ્રત્યે બહુ લાગણી હતી. મારા પપ્પાને કીધું કે હવે આ કેસ અમારે હવાલે. 8 દિવસ સુધી નિદાન ન થયું કે શું થયું છે. 8 દિવસ પછી ખબર પડી કે ડબલ ટાઇફોઇડ થયેલ છે. ડબલ ટાઇફોઇડ. ટાઇફોઇડ નહીં, ઓનલી તાવ આવે ઉતરે, આવે ઉતરે, આવે ઉતરે. 8 દિવસ એનો ઈલાજ કર્યો. પછી ખબર પડી કે ટાઇફોઇડ તો એ તો કાંઈ સમૂહ થયું નહીં, પણ કમળો થયો. કમળો એટલે બહુ હેવી કમળો. તમને આમ આખું રીતસર આંખ પાસે બધે પીળાશ દેખાય. 1.5-2 મહિના સુધી ઈલાજ ચાલ્યો. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, 3-4 મહિના. કમળો થયો એ એટલું બધું હેવી કે આખા શરીરમાંનું લોહી જ બગડવા માંડ્યું. મા બાપ તો હાથ ઓછા કરી દીધા, પણ પિતાજીએ કીધું કે જો આ કેસ હવે તમારે હવાલે, બચે તો ઠીક, નહીં તો નહીં. અને એ શબ્દો મારા કાને પડેલા, સાંભળેલું. ત્યારે આપણને ખબર પડે આયુષ બલવાન હોય તો મારે કહો, જવાના ટાણા આવ્યા હોય તો બચાવે. જીવન મરણની વાસ્તવિકતા ખ્યાલમાં આવે.
સમજો, હું આમ કરું ને ચામડી નીકળી જાય બરાબર. એક વખત આમ કર્યું તો અહીંથી આટલું ચામડી નીકળ્યું, બહુ વિચિત્ર લાગ્યું. તો પરાને આખી ચામડી મારે કાઢવી પડી. આમ રીતસર આમ કરીએ એટલે નથી આમ પાણી આમ કરીને જરીક આમ કરીએ તો કેવું આમ રજ નીકળે, ધૂળ નીકળે. આખી રીતસર ચામડી, આ રૂવા ઉપરના જે વાળ છે ને આ બધા ખરી પડે. આમ કરું ને કમસે કમ 1000-2000 વાળ ખરી જાય. આમ જ કરું તો કેન્સરમાં નથી હોતું, વાળ બધા નથી ખરી જતા. 5મા ધોરણની વાત કરું છું. મારે તો બીજી વાત કરવી છે. અહીંયા આ પ્રકરણમાં શું કીધું? અશુભને તો છોડ, શુભને પણ છોડ. ધ્યાન જાય તો બહુ સારી વાત છે. સુકૃતવાળા કોણ? સુકૃતવાળા, શુભભાવવાળા. શુભભાવવાળા એટલે પ્રશસ્ત પરિણામમાં સાધક દશામાં રહેલા. સુકૃતવાળા પણ સુકૃતને છોડે. કેમ કે એમને ખબર છે, સુકૃત વાળાને ખબર છે કે આ સાચો સુકૃત નથી, આ તો સોનાનો પાંજરો છે, સોનાની બેડી છે. સુકૃત્ય નથી, સુકૃત ખરો પણ સુકૃત્ય નથી. સુકૃત્ય તો સિદ્ધો જે કરે તે છે, સ્વભાવ સ્વરૂપ. કેવો ગજબનો અલંકાર પદ્મપ્રમલધારી દેવે વાપર્યો. સુકૃતવાળા સુકૃતને પણ છોડે છે. મને વિચાર આવ્યા, જગતના દુષ્કૃતવાળાને દુષ્કૃત્યને છોડવાની ચિંતા નથી. બેન નીતાબેન, મને એ વિચાર આવ્યા, જગતના દુષ્કૃત્યવાળાને દુષ્કૃત્ય છોડવાની પડી નથી, અને આ માર્ગે લાગેલા સુકૃતવાળાને સુકૃત પણ છોડવાની પડી છે. અશુભના રસિયાને અશુભ છોડવાનું મન નથી, પણ શુભમાં રહેલાને શુભનો રસ નથી. કોઈ લેવલની પાત્રતા. જો એ જે કળશમાં વાત આવી ને આજે 131 નંબરનો કળશ, કેટલું લાંબુ ચાલ્યું, કેટલું ગજબનું ચાલ્યું બધું. એના બીજ આ પહેલી જ ગાથામાં છે. ધ્યાન ગયું હોય તો પહેલી ગાથામાં જો શું લખ્યું છે? ભાવે શુભાશુભવારીને. તો એમાં આવ્યું કે નહીં શુભવારીને? તો સુકૃતવાળા સુકૃતને પણ છોડીને, એ વાત આવી ને. યા એટલે ગાથા સાથે ઓલો કળશના ભાવ કેવા બંધ બેસે છે. થોડીક એ વાત વિચારજો. કર્ણાનિયોગ સંબંધીની ગાથા ચાલે છે. આજે શરૂ થઈ, માંડ શરૂ થઈ. એની કેવળ પહેલી લીટી ગુરુદેવશ્રી વાંચ્યા છે. શું સાંભળ્યું? શું કીધું મેં હમણાં? કયા અનિયોગને યાદ કર્યા? કર્ણાનિયોગ. શું કર્ણાનિયોગ ક્યાંથી આવ્યું? પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ બંધ. શેનો વિષય છે? કર્મ સિદ્ધાંતનો વિષય છે. તો પ્રકૃતિ સ્થિતિ પરદેશ અનુભવ બંધ વિરહિત જીવ છે. 14મી-15મી ગાથા ગુરુદેવશ્રી યાદ કરી. પંડિતજી રવિન્દ્રભાઈ એક બહુ સરસ વાત કરે. તને સુવિધાઓમાં સાધના સૂઝે કે દુવિધાઓમાં સાધના સૂઝે? બોલો. પાર્શ્વનાથ ભગવાનને રાજમહેલમાં કેવળ જ્ઞાન થયું કે કમઠના ઉપસર્ગના કાળે કેવળ જ્ઞાન થયું? સ્ટ્રીટ લાઇટોની નીચે બેસીને ભણે અને બોર્ડમાં આવે એ છોકરાની વાત છે. એર કન્ડિશનમાં રહીને ફેલ થયેલ છોકરાની વાત નથી આવતી. સુવિધાઓમાં મહાલનારની વાત નહીં, સાધનામાં મહાલનારની વાત છે. શું કંઈક સમજાય છે? 14મી-15મી ગાથા શું બોલ્યા ગુરુદેવ? जिन शासन ने ते देखे कौन?
આત્માને જે અબંધ જુએ તે, તો એ તો સિદ્ધોની વાત થઈ. નહીં, તારી વાત છે. તો હું તો કર્મ બંધનમાં છું. હા, કર્મ બંધનમાં છે, છતાં કર્મ બંધન રહિત છે. આ બધા જેલોમાં જે રીડા ગુનેગારો જાય ને ભૂપતભાઈ, મોટા મોટા આતંકવાદી, મોટા મોટા રાજનેતાઓ, એ જ્યારે જેલમાં જતા હોય ને, બધાને હાથ હલાવતા હલાવતા ટાટા બાય બાય સી યુ, જાણે કે વિદેશ ક્ષેત્રે જઈને અમે પાછા આવવાના હોય. એમને ખબર છે જેલમાં અમારું કાંઈ બગડવાનું નથી. વિચારજો થોડીક વાત, થોડુંક વ્યતિરેક દ્રષ્ટાંત આપું છું. એમને ખબર છે હમણાં 5-25 લાખ અમે પૈસા ખર્ચશો અને અમે બિલકુલ નિર્દોષ આમાંથી છૂટશું. બોલો, જેલમાં જાય છે છતાં જેલનો ભય નથી, કેમ કે એમની પાસે પૂંજી છે ને લાખો કરોડોની. દુનિયાભરના બધા વકીલો છે ને એના તરફી લડાઈ લડનારા. પોઈન્ટ સમજાય છે? એમ જ્ઞાની બંધનબદ્ધ હોવા છતાં સમજે છે અમારી પાસે સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર છે, આનંદ ગુણોનો વૈભવ છે, અમારા તરફી કાનૂન લડશે, લડાઈ લડશે, અને અમે બંધાયેલા હોવા છતાં પણ અબંધ આત્માની આરાધના અમને કરાવશે. ઓલા ગુનેગાર છે, અપરાધી છે, આ નિરપરાધી જ્ઞાનીની વાત કરું છું. છે કે નહીં વિશ્વાસ? બોલો. મારું કોઈ કાંઈ બગાડી શકવાના નથી. બંધનબદ્ધ હોવા છતાં પણ અમે અબદ્ધ છીએ. અબદ્ધ, અસ્પષ્ટ. પકડજો હજી વાત. બંધન રહિત સિદ્ધોની વાત નથી આવતી. કર્મ બંધનોથી બંધાયેલા હોવા છતાં. થોડીક વાત કરું, હજી થોડીક ઝીની વાત. બંધન છે પણ અમે બંધાયેલા નથી. શું થયું? આ બંધન છે એ સંયોગની વાત છે, અમે બંધાયેલા નથી. એ અમારા સ્વરૂપની, અમારી ખુમારીની વાત છે. શું કાકા સમજાય છે કે નહીં? 1857 બરોબર. લોકમાન્ય તિલક જેવા, ચંદ્રશેખર ગોખલે જેવા, લાલા લજપત રાય જેવા, બિપિનચંદ્ર પાલ જેવા દાંડી પીટીને કીધું ને કે સ્વરાજ્ય અમારો જન્મસિદ્ધ અધિકાર. પણ હજી તો 1857 1947, હજી 90 વર્ષ બાકી છે. સમજે, કોઈ ગાંધીજી જેવા મહાપુરુષે કીધું હોય, તમે અત્યારથી રાડારાડી કરો છો, પણ 90 વર્ષ સુધી કોઈ સમજો કોઈ અવધિ જ્ઞાની મુનિ મળ્યા હોય તિલકને, તિલકજી જઈને ચરણ સ્પર્શ કરીને પૂછ્યું કે પ્રભુ અમારું ભારતનો ભવિષ્ય ભાગો, કે હજી 90 વર્ષ રાહ જુઓ. શેની? સ્વરાજ્યની. પણ સાહેબ, અમે સ્વરાજ્ય તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે એટલું તો અમે બોલશું જ અને માનશું ખરા. થાશું અમે ભલે 47માં, પણ અમે બોલશું તો 1850-55થી જ. પરતંત્રતામાં સ્વતંત્રતા જ્યારે બોલી શકાય છે, તો કર્મ બંધનની સ્થિતિમાં પણ અબદ્ધ આત્માની ભાવના કેમ ન કરી શકે? આ કેવળ હું દૃષ્ટાંતો અને દલીલો અને તર્કોની વાત નથી કરતો. સ્વભાવને જુઓ ને, સંયોગને શું જુઓ છો? તો આ ગાથા છે ને, પ્રકૃતિ પ્રદેશ પ્રદેશ પરદેશ શબ્દ આવ્યો છો, અનુભાગ બંધને અનુભવ બંધ કહેવાય. એનાથી વિરહિત છે. છું તે જ હું. કોણ વિરહિત છે? તે હું છું. ભાઈઓ અને બહેનો, સાંભળવા માટે નહીં સાંભળતા, બહુ ઊંડાણમાં ઉતરો. બુદ્ધેશ્રી આપણને જ્યાં પહોંચાડવા માગે છે ત્યાં પહોંચવાના પ્રયત્ન કરો. કેવળ કર્ણેન્દ્રિયનો વિષય નહીં બનાવો. ખ્યાલમાં આવ્યું? ભાષા કેવી સરસ વાપરી છે. છું તે જ હું ત્યમ ભાવ તો તેમાં જ તે સ્થિરતા
થોડીક વાત સાંભળો. છું તેજ હું, આ પાઠશાળા જે છે તે હું છું, આ પ્રાથમિક જ્ઞાન. તેમ ભાવ તો સાધના. પકડાય છે વાત? સમજાય છે? મેડિકલ લેંગ્વેજમાં કહું, છું તેજ હું. ફર્સ્ટ એડ. ઓહો, ચપ્પુ વાગ્યું, હલો હળદર ચોપડો. છું તેજ હું, એ ઘરગથ્થુ ઉપાય કર્યો. હવે બોલાવો 108 ને, લઈ જાઓ હોસ્પિટલ. તેમ ભાવ તો ઈલાજ ચાલુ. ખ્યાલમાં આવે છે? ઘરમાં ઉપાય કર્યો, લોહી વહેવાનું બંધ થયું, ચક્કર આવતો તો બંધ થઈ ગયું, અંધારો આવતો તો આંખે બંધ થઈ ગયું. અને પછી ક્યાં લઈ ગયા? હોસ્પિટલે. અને ત્યાં ઈલાજ ચાલુ. તેમ ભાવ તો ચોથેથી 13મા સુધી, 14મા સુધી હાલો ને, એ શું કામ બાકી રાખો? પછી ત્યાંથી પાછા આવે. હા, હોસ્પિટલેથી પાછા આવશે કે નહીં એની કોઈ સંભાવના નહીં. પણ આમાં સ્વરૂપમાં ભાવના ભાવવામાં ગુણુપ થઈ ગયા, તેમાં જ તે સ્થિરતા કરે. એનું નામ નમો સિદ્ધાણ. શું સમજાય છે? મારું ગાંડપણું તમને દેખાય છે? પાગલપણું દેખાય છે એમાં તમને? વંદનાબેન હજી વાત કરો, થોડીક હજી ખોલી આપો. છું તેજ છું, તેવું છું તેજ હું, એટલે નમો અરંતાણમ. જો જાણતી અરંતાણમ, જે તે છે તે હું છું, હું પરમાત્મા છું એમ નક્કી કર્યા. તેમ ભાવ તો છેલ્લે તેમાં જ તે સ્થિરતા. નમો સિદ્ધાર્થ. કેટલું સમજાય છે આમાં? છું તેજ હું એટલે શરૂઆત. તેમ ભાવ તો તેમાં જ તે સ્થિરતા. એનું નામ પૂર્ણતાના લક્ષ્ય. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થઈ જ સાચી શરૂઆત. હું ઘણી વાર કહું છું, ભાવના એવી ભાવ ફરીથી ભાવના ભાવવાની જરૂરત ન પડે. અપૂર્વ અવસર એવો પાઠ કરો કે ફરીથી અપૂર્વ અવસર પાઠની જરૂરત ન પડે. આત્મસિદ્ધિ એવું વાંચો કે ફરીથી આત્મસિદ્ધિ વાંચવાની જરૂરત ન પડે. હિમાલયમાંથી નદી નીકળે, દરિયામાં જઈને ભળે, પાછી કોઈ દી હિમાલયના ઘરે પહોંચે? ઊંધી વળે વળી પાછી નદી? નહીં ને. કેમ? છું તેજ છું, તેમ ભાવ તો તેમાં જ તે સ્થિરતા. બસ ગયા એ ગયા. ખરેખર આપ સૌને એમ કહેવા માગું છું, સાંભળો, વિકલ્પોથી એવું એકવાર મરો, મર્યા રહો, પછી વિકલ્પો સાથે જીવોમાં, જોડાઓમાં. જગતથી એકવાર એવું છૂટો કે છૂટા જ પડો. સંયોગો સાથે એક વખત એવા છૂટા પડો કે કાયમ ના છૂટા પડો. સમજાય છે? એવી આ ગાથા. ચલો, આ તો ગાથાઓના પાઠ આપણે કર્યા. આ તો 98 નંબરની ગાથા આજે ચલી. 100 નંબરની ગાથા કાલે પછી કંઈક સરસ અર્થ કરશું. થોડુંક 101 નંબરની ગાથાની વાત કરીએ. જો બધાય શું છે ગાથા? જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે, જીવ એકનો નિપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લઈ.
ભાઈ 4 બાબતો છે. કઈ કઈ 4 બાબત? સૌથી પહેલાં ખતરનાક વાત કરી, મરે એકલો. પછી કે જીવે જન્મે એકલો. વળી પાછું જન્મ ને મરણ એકલો ને એકલો, એકનું જ થાય. જીવન પણ એટલે જન્મ પણ એકનો જ અને મરણ પણ એકનો. જો ફેર કેટલું છે? એકલો જ મરે અને એકનું જ મરણ, એકલો જ જન્મે અને એકનો જ જન્મ. વાહ, મજા આવી ગઈ. ધ્યાન જાય છે આપ સૌનું? ગુજરાતી હરકી રીતે શીખ્યા હોય ને તો ભાવવાસન થાય. જીવ એકલો છે, એકલો લખેલું છે. જો નીચે શું લખ્યું છે? જીવ એકનું. પેલો નું અને લોમાં કેટલો ફેર છે? એકલો જ જન્મવાનો, એકલો જ મરવાનો, એકનો જ જન્મ, એકનો જ મરણ. સાથે કોઈ જન્મવાના નથી, સાથે કોઈ મરવાના નથી. અને એકનો જ જન્મ અને એકનો જ મરણ થવાનો છે. ચલો આ વાત, છેલ્લી વાત બહુ સરસ છે. જીવ એકલો સિદ્ધિ લહે. સિદ્ધિ પણ એકને જ મળવાની છે. આપ અકેલો અવતરે, મરે અકેલો હોય, એ વાત છે. થોડુંક માર્મિક. અચ્છા, આ એક શું છે? 103 નંબરની ગાથા. જે કાંઈ પણ દુશ્ચરિત મુજ તે સર્વ હું ત્રિવિધે. હું મન વચન કાયાથી જે કાંઈ પણ મારાથી દુશ્ચરિત્ર થયેલ છે તેને હું છોડું છું. બરોબર? કરું છું નિરાકાર સમસ્ત ચારિત્ર જે ત્રયવિધ. સાંભળો, પહેલી લીટીમાં આવ્યું ને તજુ. જે કાંઈ પણ દુશ્ચરિત, દુશ્ચરિત એટલે પાપ, દોષ, તે સર્વ હું ત્રિવિધે તજુ. મારો પ્રશ્ન છે, હું ગાથા પાઠ કરું ને તો મને મગજમાં વિચાર આવે, આત્મા સિવાય જે કાંઈ કર્યું છે બીજું શું છે? આત્મહિત સિવાય બીજું જે કાંઈ કર્યું છે બધું શું છે? તો જે કાંઈ કહેવાની ક્યાં જરૂર છે? જે બધું મેં કર્યું છે તે બધું જ. આત્મજ્ઞાન ही ज्ञान है, शेष सभी अज्ञान है. કેમ કે આત્મા સિવાયનું જે કંઈ કર્યું છે એ બધું જ. એટલે જ ગઈકાલે ઓલી વાત આવી હતી ને, આત્મગુણોથી સમૃદ્ધ. મને બહુ વિચાર આવ્યા ગઈકાલથી મગજમાં. એ બહુ વારંવાર ફરે છે. ગુણાઢ્ય શબ્દનો પ્રયોગ છે કળશમાં, ધ્યાન ગયું હોય તો. ગુણાઢ્ય. દુનિયામાં ધનાઢ્ય કહીએ. કેવા કહીએ? ધનાઢ્ય. આઢ્ય એક પ્રત્યય છે. આઢ્ય એટલે એવો ખજાનો, એવું અખૂટ ધન, એનાથી લોટપોટ, એનાથી ખરડાયેલા, એનાથી સભર, ખૂટે જ નહીં કોઈ દી. એને કહેવાય આઢ્ય પ્રત્યયનો પ્રયોગ. એ ધનાઢ્ય છે. મુકેશ અંબાણી કહેવા કે ધનાઢ્ય. ગુરુદેવ જ્ઞાનમાં કહેવા કે ગુણાઢ્ય. સમજાય છે? આઢ્ય એટલે શું? હા, આઢ્યથી એટલે એનાથી સભર. જિંદગીમાં ગમે તેવા આંધી તોફાન આવે તોય પૈસાની કમી ન પડે. મેં ગઈકાલે એક એવું ભયંકર વિયેતનામ, ભૂપતભાઈ કદાચ ન્યૂઝમાં સાંભળ્યું હશે, વિયેતનામમાં એક લેડીઝ કોરોનાના કાળ પહેલાં, છેલ્લા 10 વર્ષમાં જ, 10-12 વર્ષમાં, 10-12 વર્ષમાં જ એક સામાન્ય ક્યાંક ધંધો ચાલુ કર્યો એણે, કુરિયર ટાઈપનો કે એવું કંઈક. અને વિયેતનામમાં સૌથી મોટી ઇન્ડિયન લેંગ્વેજ, ભારતીય નાનાડી ભાષામાં 1 લાખ અબજથી પણ ઝાઝા પૈસા સરકારના ખાઈ ગઈ. 1 લાખ અબજ, 1 અબજ નહીં, 1 અબજ 2 અબજ નહીં, 1 લાખ અબજ. વિયેતનામનો નિયમ શું છે ખબર? જમીન તમારી માલિકીની ન હોય, સરકારની જ હોય. હા, તમારે ધંધો કરવો હોય તો એને તમે પરમિશન સરકાર પાસેથી લઈ શકો. ભારતમાં આપણે કેવું છે, હાલો ભાઈ આ મારું પ્લાટ, પોતાની જાગીરી, સરકાર વેચી નાખે. ત્યાં વિયેતનામમાં એમનું જમીન વેચે જ નહીં સરકાર, માલિકી તો સરકારની જ. પણ ઓલી બાઈ એવી તૈયાર, મંત્રી સંત્રીઓને બધાને હારે
મળીને ભળીને એવા ફ્રોડ કર્યા, 1 લાખ અબજથી પણ વધારે પૈસા ખાઈ ગઈ. ફાંસીની સજા થઈ છે એને. મારે તો આ વાત કરવી છે. લાવ્યા હતા કેટલાને, લઈ જવાના કેટલા, બોલો. અને હવે અબજોપતિ, અબજપતિ નહીં, અબજોપતિ. કેટલી સંગ્રહખોરી. ગઈકાલ રાત્રે જ મેં કીધું હતું, બહુવારંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષ. ઘણો પરિગ્રહ, ઘણો પરિગ્રહ, ઘણો આરંભ કરશો એ અસંયમ છે, નિયમથી નરકનું કારણ છે. એટલે મને આ વિચાર આવ્યો કે આત્મહિત સિવાય જે કાંઈ કર્યું છે એ બધું દુષ્ચરિત્ર જ છે ને. પૂછવાની ક્યાં વાત છે? પોઈન્ટ સમજાય છે? હા. થોડીક આંટી ઘૂંટીવાળી વાત પૂછો આપ સૌને, થોડોક ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. મીનાબેન, મિચ્છામિ દુક્કડમ એટલે મારા સર્વે પાપ અને દોષો બધા કેવા થાવ? મિથ્યા થાવ. મિચ્છામિ દુક્કડમ અશુભ ભાવ છે કે શુભ ભાવ છે? ઓમ અશુભથી છૂટવાના ભાવ છે ને શુભ ભાવ છે. હવે ત્રીજી વાત યાદ કરો, શુદ્ધને, અને પછી વિચારો એ મિચ્છામિ દુક્કડમના ભાવ શુદ્ધ છે કે અશુદ્ધ છે? આ સ્વાધ્યાયનું ફળ છે. બહુ ટૂંકી અને ટચ વાત છે. અશુભની અપેક્ષાએ શુભ સારું, પણ શુદ્ધના એંગલથી જ્યારે જોઈએ, અરે રે, અશુભ તો કુકૃત, પણ શુભ પણ સુકૃત. આત્મા તો કૃતકૃત. हर पाप को सारा जगत ही बोलता यह पाप है. અને આ કળશમાં પર વિરલ જ્ઞાની બુદ્ધ કહે કે પુણ્ય ભી તો પાપ है. શુભ ક્રિયાઓ કરે, બધું, બધી પ્રવૃત્તિ હોય, પણ એ ઔદૈહિક ભાવ છે. એમાં ક્યાંય બંધનની દશા છે, પ્રવૃત્તિ છે. પંડિતજી રવિન્દ્રભાઈ પ્રવચનમાં એવું બોલ્યા, શુભ પ્રવૃત્તિમાં જેને રસ હોય એની વૃત્તિ ખરાબ હોય. શું કીધું? શુભ પ્રવૃત્તિમાં જેને રસ હોય એની વૃત્તિ ખરાબ હોય. કેમ કે શુભ ભાવને ધર્મ માને છે. કેટલી માર્મિક જીવી વાત છે. હા, આવું આ બધું છે. હા, પહેલા કળશનો પાઠ. નિર્દ્વંદ્વમ નિરુપદ્રવમ નિરુપમમ નિત્યમ નિજાત્મોદ્ભવમ નાન્ય દ્રવ્ય વિભાવનોદ્ભવમિદમ શર્મામૃતમ નિર્મલમ પીત્વાય સુકૃતાત્મક સુકૃતમાપ્યેત્યદ્વિહાયાદુના પ્રાપ્નોતે સ્ફુટમદ્વિતીયમતુલમ ચિન્માત્ર ચિંતામણિમ. મને આ કળશમાં શું દેખાણું છે ખબર? તમે સાંભળશો ને તો ઉછળી જશો બધે. કહું મિતાભાઈ, મને આ શ્લોકમાં બેનશ્રીના વચનામૃતમાંનો 21મો બોલ દેખાણો. કેવી રીતે? ચૈતન્યમાંથી નીકળેલી ભાવના, અર્થાત રાગમાંથી નહીં નીકળેલી ભાવના ફળીને છૂટકો ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. મને બોલ દેખાણો. કેવી રીતે? જો, જેવો નિર્દ્વંદ્વ, નિરુપદ્રવ, નિરુપમ, નિત્ય, નિજાત્મ ઉદ્ભવમ. ચૈતન્યની ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના. બેન ચલાબેન, નિજ આત્મ ઉદ્ભવમ એટલે આત્માથી ઉદ્ભવેલું. વાહ, આત્મોત્થ કહેવાય એને. આત્માથી ઉદ્ભવેલું, આત્માથી પેદા થયેલું. આ અસ્થિ 5 વિશેષણો આવ્યા આમાં.
જે નિર્દ્વંદ્વ છે, બોલો, જે નિરુપદ્રવ છે. આ ગુરુદેવજી કેવું સરસ બોલ્યા, જેમાં શુભ અને અશુભનો ઉપદ્રવ નથી. આ નહીં કરવું અને આ કરવું એ ઉપદ્રવ છે. બોલો, સમજાય છે? બોર્ડ એક્ઝામ હોય ને, બોર્ડ એક્ઝામ, તો છોકરું સરસ લખતું હોય ને, તો હેન્ડ રાઇટિંગ સારા હોય, ભૂપતભાઈ તમે સુપરવાઇઝરિંગમાં હો, તમે છોકરાને કહી ન શકો કે બહુ સરસ લખે છે, ડોન્ટ ડિસ્ટર્બ બેન, એવો ગજબનો. અને એ સીસીટીવીમાં આવે, તમે એને હારે બોલો છો, કંઈક કહો છો, એને જેલમાં જાઓ સીધા. અત્યારના કાનૂન એવા છે, બહુ ભયંકર છે. નહીં, હું તો વખાણ કરતો હતો, પણ એ વખાણ કરવો એને ડિસ્ટર્બન્સ છે. મૂર્ખ, એને એનું કામ કરવા દે. અંતરાય છે, ઉપદ્રવ છે, એ ઉપદ્રવ છે. હા, શું શું આના અર્થ કાઢ્યા છે ગુરુદેવ? નિર્દ્વંદ્વ, નિરુપદ્રવ, નિરૂપમ. વાહ, કોની હારે સરખાવો તમે? નિરૂપમ નિત્ય છે, નિજાત્મોદ્ભવન, નિજ આત્માથી ઉદ્ભવેલું. હવે જો આ અસ્થિ, હવે નાસ્તિ, ઓલા બોલમાં શું આવે? જે રાગ દેશમાંથી નહીં નીકળેલી ભાવના. જો નાન્ય દ્રવ્ય વિભાવનોદ્ભવમિદમ. હમણાં છે ને સોનગઢમાં 1 કલાકનો કાર્યક્રમ આપણે દેવાનો છે. વ્યક્તિગત મને એ લોકોએ કીધું છે, હું આ કળશની વાત કરીશ સોનગઢના મંચ પર. રાગ દેશમાંથી નહીં નીકળેલી વાત, કાઢવામાંથી નીકળે છે. ન અન્ય દ્રવ્ય વિભાવના ઉદ્ભવમ, અન્ય દ્રવ્યથી નહીં, પર દ્રવ્યથી નહીં, પર દ્રવ્યોના વિભાવોથી નહીં. તમારી પાસે નિયમસાર ગ્રંથ હોય ને, નિયમસાર, એમાં વિભાવના અર્થનો સરસ અર્થ બહુ સરસ કર્યું છે. હા, વિભાવના એટલે રાગદેશ, વિભાવના એટલે કશાય, વિભાવના એટલે જોડાણ, વિભાવના એટલે ઉપદ્રવ. કહે છે કે અન્ય દ્રવ્યોથી, અન્ય દ્રવ્યોના વિભાવ ભાવોથી જે પેદા થયો નથી. કોણ? શર્મામૃતમ. શર્મ એટલે સુખ, અમૃતમ સુખરૂપી અમૃત. કેવું છે? નિર્મળ, નિર્મળ સુખરૂપી અમૃત. કેવું પેદા થયું છે? પહેલી લીટીમાં. કેવું પેદા થયું નથી? એ બીજી લીટીમાં. બેનો બોલો, સમજાય છે? આ હું જે રાડો પાડી પાડીને બોલું છું ને, માટે બોલું છું. આ જોર છે બેનશ્રીના વચનામૃતનો. આમાં નિયમસાર વાંચતા વાંચતા વચનામૃત યાદ આવવો જોઈએ. ચૈતન્યને ચૈતન્યમાંથી નીકળેલી ભાવના, એ આપેલી લીટી. રાગ દેશમાંથી નહીં નીકળેલી ભાવના. કેટલું સરસ. હા, પોઈન્ટ સમજાય છે બધાને? આ ગાદીએ જ્યારે હું બેઠો હોઉં છું, હું ક્યાંક નોકરી કરું છું અને ત્યાં કોઈ પેપર ચાલે છે અને પેપર જોવાનો, એ બધો ધંધો, બધા સંકલ્પ વિકલ્પોને મારી નાખ્યા હોય. નિસ્સહી નિસ્સહી નિસ્સહી. અને હું ખરેખર તમને, મને એ વિચારવું નહીં પડે, સહેજે જ એ વિચારો બધા વિલોપાયેલા હોય. આવા મસ્ત થવું જોઈએ. દુનિયાથી ત્રસ્ત રહેશો તો સંત્રસ્ત રહેશો, સ્વરૂપથી તૃપ્ત રહેશો તો પરિતૃપ્ત થશો. કેમ કે એક જ્ઞાનમાં 2 તલવાર ન રહે છે ને. ગજબની વાત. જો ન પડે તો જગતને, ચોક બ્રહ્માંડને શૂન્ય થવું પડે. અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય. એ અગર મગરની વાતો છે બધી, પરંતુ એમ બને જ નહીં. ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે. એવો જ વસ્તુનો સ્વભાવ છે. આ અનંતા કીર્તન કરો એ કહેલી વાત છે. ગુરુદેવ પણ એમ જ કહે છે, વસ્તુ સ્વરૂપ પણ એમ જ છે. સમજો, આજે સમજો, કાલે સમજો, નહીં સમજો, પણ સમજ્યા વગર છૂટકો જ નથી. લાગે હાથ આપણે આ 20 નંબરનો બોલ પણ જો, મારે કાંઈ જોતું જ નથી. શું કહે છે બેનશ્રી? મારે કાંઈ જોતું નથી. એક વાત પૂછું, બેનશ્રીને પૂછું છું, તમને નહીં. પૂજ બેનશ્રી, આપે કીધું ને મારે કાંઈ જોતું જ નથી.
કાંઈ જોતું નથી એ તો જોઈએ ને. નીતાબેન, થોડુંક બેનશ્રી તરફથી જવાબ આપો. હા, એ કાંઈ જોતું જ નથી, એ સહજ પરિણતિ. એની પણ હટ નહીં, એની પણ જીદ નહીં, એ પક્ષ છે. મારે કાંઈ જોતું જ નથી, કોઈ પર પદાર્થની મને લાલસા નથી, આત્મા જ જોઈએ. એનું નામ મારે કાંઈ જોતું નથી, આત્મા જ જોઈએ. એવી જેને વાહ કેવી તમન્ના. ક્યાં મળે? મરચાના બજારમાં મળે? હા, રેશમ પટ્ટામાં મળે? હમણાં મરચા લેવા ગયા તો એ બેન બોલે ડબલ પટ્ટો. હાય હાય, મેં કીધું મારી નાખ્યા. ડબલ પટ્ટો, ડબલ પટ્ટો શું હોય? પછી મેં મરચા હાથમાં જોઈને લીધું, જોયું કે ડબલ પટ્ટા તો નથી ના. મારી નાખ્યા દુનિયા. મને ઘણી વાર ઓલો શબ્દનો ઉપર બહુ હસવો આવે. તમને વ્યાજ આટલું મળશે ને બોનસ આટલું મળશે. મારું અંતરાત્મા કહે વ્યાજ મળે એ મારા પુણ્યના વધે અને બોનસ મળે એ પુણ્યના વધે, અને મારે બેઉ જોતા નથી. મારી નાખ્યા છે દુનિયાએ. જો આમાં આગળ આવે છે બહુ સરસ. તીખી તમન્ના લાગે તેને માર્ગ મળે છટકો, અંદરમાં ચૈતન્ય રિદ્ધિ છે. વાહ, હા ગઈકાલનો શબ્દ, અનંત ગુણોથી સમૃદ્ધ ચૈતન્ય રિદ્ધિ છે. તે રિદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોક. હા 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 હા, મિતા ભાભી મજા આવી ગઈ. હા, શું કીધું? બીજું બધું બોલો, આટલું જ વાક્ય યાદ રાખજો કે અંદર ચૈતન્ય રિદ્ધિ છે, બરોબર, પણ તે રિદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. વાહ, કેમ કે ચૈતન્ય રિદ્ધિના વિકલ્પમાં પણ ચૈતન્યની રિદ્ધિ બળીને ખાક થાય છે. શું કીધું? આ ખતરનાક વાત છે. શું બંને રામ શ્યામ સીતા ગીતા ધ્યાન છે તમારું? શું કીધું મેં હમણાં? ચૈતન્યની રિદ્ધિના વિકલ્પોમાં પણ ચૈતન્યની રિદ્ધિ બળીને ખાક થાય છે. વિકલ્પ નહીં. એવો વાંચો. વાહ, દીકરો મને હાચવે, પુત્ર વહુ મને હાચવે, નોકરાણી મને હાચવે, ડૉક્ટરો સમય પર આવે, ડ્રાઈવર સમય પર આવે. ભરતકુમાર, દ્રવ્ય એને કહેવાય જેને પોતાનું કાર્ય કરવા માટે કોઈ નહીં. મરી જાઓ દુનિયાથી. બેન શ્રી કહે છે નિષ્પૃહ થઈ જાઓ, કોઈ સ્પૃહા નહીં. ભૂપતભાઈ, સ્પૃહા નહીં એટલે ઉમળવું નહીં. મને શબ્દ બહુ ગમે ભાભી. સ્પૃહા નહીં એટલે સહાનુભૂતિ ન જતી મારે. મારી સ્વાનુભૂતિ મારી સાથે છે. નિષ્પૃહ થઈ જાય છે. મારે મારું અસ્તિત્વ જોઈએ છે. આવી અંદર જવાની તીખી તમન્ના. વાહ, અંદર જવાની તીખી તમન્ના, બહારના વિકલ્પો કર્યા કરવાની તમન્ના નહીં. તો આત્મા પ્રગટ થાય છે, પ્રાપ્ત થાય છે. કેમ પ્રાપ્ત થાય શૈલાબેન? કેમ કે પ્રાપ્ત છે. પ્રાપ્ત છે એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. હવે 132મો કળશ યાદ કરો તો કોણ એવો વિદ્વાન છે કે ગુરુ ચરણોમાં પરમાત્મા સ્વરૂપ સ્વભાવ ભાવનો મહિમા જાણ્યું છતાં પરદ્રવ્યને મારું કહે છે. જગતમાં આવા કોઈ જ્ઞાની છે? ગુરુને આત્મ મહિમા છે, ગુરુ આત્મ મહિમા શીખવાડે છે, અને સામેવાળો જીવ પણ આત્મ મહિમાને સમજીને સ્વરૂપમાં સમાઈ જાય છે. વિચારશો. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है.
शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो